સતત ચોથા દિવસે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે। અત્યાર સુધીમાં 3 આતંકીઓને ઠાર કરવામાં સુરક્ષા દળોને સફળતા મળી છે, તો એક આતંકીનો મૃતદેહ પણ મળી આવ્યો છે અને 2 આતંકીઓનો સુરક્ષા દળોએ ઘેરાવ કરી રાખ્યો છે। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને સર્ચ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે। સાથે જ સામે ફાયરિંગને કારણે એક જવાન પણ ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। 3 દિવસ પહેલા આતંક સામે શરૂ થયેલી કાર્યવાહીને ઓપરેશન અકલ નામ આપવામાં આવ્યું છે। સતત ચોથા દિવસે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે। અત્યાર સુધીમાં 3 આતંકીઓને ઠાર કરવામાં સુરક્ષા દળોને સફળતા મળી છે, તો એક આતંકીનો મૃતદેહ પણ મળી આવ્યો છે અને 2 આતંકીઓનો સુરક્ષા દળોએ ઘેરાવ કરી રાખ્યો છે। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને સર્ચ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે। સાથે જ સામે ફાયરિંગને કારણે એક જવાન પણ ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। 3 દિવસ પહેલા આતંક સામે શરૂ થયેલી કાર્યવાહીને ઓપરેશન અકલ નામ આપવામાં આવ્યું છે।